નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કાશ્મીરમાં માસૂમોની હત્યાથી દેશમાં ગુસ્સો છે। દેશ આજે એ ઈચ્છી રહ્યો છે કે સરકાર આતંકની જડ સુધી જાય અને હવે કાયમી શાંતિની દિશામાં દેશ પણ આગળ વધે। પાકિસ્તાન સામે કેટલાક પગલાં સરકાર લઈ ચૂકી છે। ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશો છૂટ્યા છે। વાઘા અટારી બોર્ડર પર એવી મહિલાઓની લાંબી લાઈનો લાગી છે જેમણે લગ્ન પાકિસ્તાનમાં કર્યા છે અને એમના દસ્તાવેજો હજુ પણ ભારતીય નાગરિકતાના બોલે છે। માનવતાની તરફદારી કરનારા સામાન્ય ભારતીયોનું પણ લોહી ઉકળવું સ્વાભાવિક છે। દેશ નકામો બોજ સહન કરે શું કામ? ગુજરાતમાં સરકાર મથી રહી છે કે જેમનું નાગરિકત્વ ભારતીય નથી એવા તમામ નાગરિકોને ગુજરાતની બહાર કાઢી મૂકે। ખૂબ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે અને હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે પકડ્યા છે। આજે મહામંથનમાં એ મુદ્દા વિશે વાત કરીશું કે આપણા ગુજરાતમાં આ બાંગ્લાદેશીઓ આપણા રાજ્યનો હિસ્સો બને કેવી રીતે છે, કેવી રીતે એમની પાસે રાશન કાર્ડ અને આધાર કાર્ડ આવી જાય છે, અને એ પણ એક્સપર્ટ પાસેથી જાણીશું કે આખરે સુરક્ષિત મનાતી આપણી સરહદોમાંથી છેક અમદાવાદ અને રાજકોટ સુધી બાંગ્લાદેશના નાગરિકો પહોંચી કેવી રીતે જાય છે। એ પણ આજના મહામંથનમાં જાણીશું કે આખરે પોલીસે કવાયત કરીને પકડેલા આ બાંગ્લાદેશીઓ ખરેખર આપણી સિસ્ટમમાંથી કાયમી દૂર થવાના છે કે કેમ, કે પછી એકવાર ડિપોર્ટ કર્યા પછી એ ફરી અમદાવાદ, રાજકોટ કે સુરત જેવા શહેરોમાં ભળી જવાના છે। શું ગુજરાતની પોલીસ બાંગ્લાદેશીઓને મોકલતા એજન્ટોની કમર તોડી શકવાની છે કે પછી સરહદે એવી કોઈ સિસ્ટમ બનવાની છે કે બાંગ્લાદેશથી એટલીસ્ટ આપણા દેશમાં કોઈ ઘૂસી ના શકે? તો ઘણા બધા સમય પછી મહામંથનમાં આપની સમક્ષ આજે હાજર થયો છું। આ છેલ્લા કેટલાક દિવસોમાં તમારા બધાના ખૂબ બધા ફોન આવ્યા। ઘણા બધા મિત્રોએ ચિંતા કરી, વોટ્સએપમાં એ પૂછ્યું કે કેમ અચાનક એ મહામંથનમાંથી દૂર થયા। ફેસબુક અને ટ્વિટર પર પૂછેલા કેટલાક સવાલોના જવાબ નથી આપી શકો, એ બધાની માફી પણ માગું છું। પણ જેટલા લોકોને જવાબ આપી શકો એમને કીધું હતું કે થોડીક ગળામાં તકલીફના કારણે હું ટીવીમાં નથી આવતો, પણ મારું રોજિંદું કામ એ હું કરી રહ્યો છું। ઘણા બધા લોકોએ ખૂબ ચિંતા કરી। મેં કીધું કે જ્યારે હું નથી, ટીવી સ્ક્રીન પર હું નથી, ત્યારે મારા સહયોગીઓ, મારી ટીમના એ કર્મચારીઓ એ પણ એ ગુજરાતના પ્રશ્નો, તમારા પ્રશ્નો, તમારી લાગણીઓને એ વીટીવીના મહામંથનના મંચથી પડઘાવતા રહે છે। તો એ કામ અત્યાર સુધી ચાલ્યું છે, ફરી પાછી એ જવાબદારી મારા શિરે છે, ત્યારે હું આપની સમક્ષ આજથી એ હાજર થયો છું। અહીંયા આવનારા જે મહેમાનો છે એને પણ હું કાયમ કહેતો હોઉં છું કે હું કાયમ અહીંયા બોલતો રહું, એની મોટી જવાબદારી તમારા ઉપર પણ છે। આ શોમાં 1 by 1 દરેક મહેમાનો બોલે છે અને એના માટે એક સાથે ન બોલે તો હું એ વિનંતી કરતો રહેતો હોઉં છું। એ સાથે આજે હું તમારા બધાનો એ પણ આભાર માનું છું કે જેટલી પણ વાર આ 2 વે કમ્યુનિકેશનના શોમાં ફોનલાઈન ખુલી છે, તમારા સુધી એ વાત અહીંયા પહોંચાડવાનો જ્યારે તમને મોકો મળ્યો છે ત્યારે તમે પણ ખૂબ સંયમ અને ધીરજથી એ વાતને અહીંયા રાખી છે। કેટલાક મિત્રો એ આરોપ પણ કરે છે કે તમે એવા જ સવાલો લો છો જે સત્તા પક્ષની સામે હોય, પણ મને પર્સનલી ફોન આવનારા લોકોને પણ હું એ એન્ટરટેન નથી કરતો અને અંદર ફોન નથી આપતો। અમે એ પ્રયત્ન કરીએ છીએ કે મહત્તમ એ ગુજરાતના લોકોના, જનતાના એ સવાલો એ મહામંથનના મંચ સુધી પહોંચે। તો આપણે એ પ્રયત્ન પણ કરીશું કે આ 2 વે કમ્યુનિકેશન થાય। માત્ર ફોન લાઈનમાં એ બધાની ફરિયાદો હોય છે કે નથી લાગતા કોલ, તો તમે ફેસબુક, ટ્વિટર કે વોટ્સએપના માધ્યમથી પણ અમને સવાલ પૂછજો। તમારે અહીંયા કોઈને પૂછવું હોય, જાણવું હોય તો એને પણ અહીંયા પૂછી શકાય। જેટલી પણ વાર તમારા તરફથી કંઈ સવાલો આવ્યા છે, મને એવું લાગે છે કે હું ગમે એટલું રિસર્ચ કરું, ગમે એટલું વાંચું, ગમે એટલું કોઈને પૂછીને અહીંયા હું એ વાતની રજૂઆત કરવા આવું, પણ છતાંય જે લોકો ફોન પર આવે છે એ હંમેશા કંઈક નવું લઈને આવે છે। એ આઉટ ઓફ બોક્સ હોય, આપણે ક્યારેક વિચારી ના શકીએ। એટલી બધી મેચ્યોરિટી એ ગુજરાતના વીટીવીના મહામંથનના દર્શકોની છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપણે આજના મુદ્દા પર આવ્યા। આજનો આપણો મુદ્દો છે ઘૂસણખોરીની વાપસી। રાજકારણનો
મુદ્દો કેમ બને છે? એક સવાલ એ છે કે અમદાવાદ જેવા શહેરમાં હજારો બાંગ્લાદેશી નાગરિકો એ સમયાંતરે, એટલે હું અમદાવાદમાં 1999માં આવ્યો ત્યારથી અત્યાર સુધી એવું કહેવાતું કે ચંડોળા એ મિની બાંગ્લાદેશ છે. કેટલીક વાર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ બાંગ્લાદેશીઓને પકડી પણ પાડે, પણ કંઈક એવી કોઈ વ્યવસ્થા હશે કે એમને પોલીસ સ્ટેશનમાં જ રાખવા પડે, ખવડાવવું પડે, પીવડાવવું પડે. એક મહિનાની રાહ જોયા પછી પણ એને ડિપોર્ટ કરવા માટેની કોઈ વ્યવસ્થા ના થઈ શકે. એવું પણ બનતું હશે કે પોલીસના કર્મચારીઓ એમને પકડે ને ડિપોર્ટ કરે ને ક્યાંક માલદા સુધી ટ્રેનમાં ઉતારી આવતા હશે તો ફરી પાછા એ બાંગ્લાદેશીઓ એ આપણા શહેરનો હિસ્સો બની જાય છે. એના સિવાય આ શહેરના નાગરિકોની એક જાગૃતતા એ પણ વધી છે કે પેલી ધૂપ લઈને આવતા, એ ટિપિકલ પહેરવેશમાં આવતા બાંગ્લાદેશી નાગરિકો આ એ છે એની સમજણ પણ ઘણા બધાની વિકસી છે અને એના કારણે હવે એ પ્રવૃત્તિ તો બંધ થઈ છે. છતાં પોલીસ એવું કહે છે કે ગુજરાતમાં જેટલા પણ બાંગ્લાદેશી નાગરિકો છે એમાં મહત્તમ એ કોઈને કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે જેના તાર પોલીસ કોઈ ના કોઈ રીતે શોધતી રહે છે. કેટલાક સંજોગોમાં એવા નાગરિકો એવા ગંભીર ગુના કરીને અહીંથી ભાગી પણ જાય છે. તો પહેલગામમાં જે આતંકી હુમલો થયો, કાશ્મીરમાં 26 લોકોના જે મોત થયા, જે નિર્દોષ લોકોની હત્યાઓ થઈ, એના પછી એટલીસ્ટ ગુજરાતમાં એક કેમ્પેન ચાલી રહ્યું છે કે જેટલા પણ ભારતીય નાગરિકતા જેમની પાસે નથી એ તમામ નાગરિકોને ગુજરાતની બહાર કાઢી મૂકવામાં આવે ને એમને એમના દેશમાં એ પાછા મોકલી દેવામાં આવે. આપણે એ ચર્ચા કરવાની છે કે આ બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં ભળીને એ સામાન્ય શહેરીજન માટે શું મુશ્કેલી ઊભી કરતા હતા એની વાત પણ કરવાની છે અને પોલીસની આ તમામ જે કામગીરી છે એની વાત પણ આજે આપણે કરવાની છે. તો 5 વક્તાઓ છે. ડોક્ટર અનિલ પટેલ ભાજપના નેતા છે, ડોક્ટર મનીષ દોશી મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના છે, આરએલ સંઘાણી સાહેબ છે, નિવૃત્ત ડીવાયએસપી છે, ફિલ્ડમાં એમણે આ મુદ્દા પર ખૂબ કામ કર્યું છે, કેપ્ટન મીરા દવે છે, રિટાયર્ડ આર્મી ઓફિસર છે, અને હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ છે, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે. સંઘાણી સાહેબ, સૌથી પહેલા તમારા સુધી પહોંચું છું કે મને તો એ સવાલ થાય કે પહેલગામના હુમલા પછી ગુજરાતની પોલીસ જે રીતે બાંગ્લાદેશીઓને પકડી રહી છે, પાકિસ્તાનીઓ તો સાચી વાત છે કે એકવાર સરકારે કીધું કે ભાઈ 48 કલાકમાં છોડો તો એ બધા વાઘા નટારી પહોંચી ગયા હશે, પણ બાંગ્લાદેશી આટલા મોટા પ્રમાણમાં પકડાય તો પોલીસ માટે પણ આ દરદની વાત તો છે જ. એવું કહે છે કે મોટાભાગના લોકો કોઈ એવા ગુના કરીને ભાગે છે, પોલીસ એની પાછળ દોડતી રહે, ક્યારેક આજીવન ના પકડાય. એ અનડિટેક્ટેડ ગુનાઓ આજે પણ બોલતા હશે. પણ મારે સમજવું છે કે આટલા બધા બાંગ્લાદેશી એ મારી અને તમારી જિંદગીનો હિસ્સો એ બની કેવી રીતે જાય છે? આ શહેર એ આટલા બધા લોકોને કેવી રીતે સાચવી લે છે? અમદાવાદમાં અત્યાર સુધીમાં એ આંકડો 1000ની આજુબાજુ પહોંચ્યો છે. મને પોતાને નવાઈ લાગે છે કે છેક બાંગ્લાદેશથી અમદાવાદ, એટલે આપણે ભારતનો એ પશ્ચિમ હિસ્સો છીએ એ પૂર્વના હિસ્સાથી પણ આપણાથી આગળ છે. અહીંયા કેવી રીતે પહોંચી જાય છે ને પોલીસ કેમ અત્યાર સુધી આ બધા લોકોને પકડીને બહાર ફેંકી ના શકી? મામલો બોર્ડરનો છે, પણ શહેરની પોલીસ કરે તો કરે શું? સંઘાણી સાહેબ. હિંમતભાઈ નમસ્કાર. આ પ્રશ્ન છે આજકાલનો નથી, વર્ષોની આ પ્રક્રિયા છે. આપણે ભારતને બાંગ્લાદેશ અને પાકિસ્તાન આ બે કન્ટ્રી છે એની આપણને હેડેક છે. દાખલા તરીકે પાકિસ્તાન માટે જમ્મુ કાશ્મીર, ગુજરાતનો કચ્છનો વિસ્તાર, રાજસ્થાનનો રણ પ્રદેશ એ બોર્ડર છે અને ત્યાંથી પાકિસ્તાનીઓ આવ જા કરતા હોય છે અને દરિયા કિનારો. જ્યારે બાંગ્લાદેશને 5 સ્ટેટ લાગે છે, મિઝોરમ, આસામ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ વગેરે, એમ કુલ 5 સ્ટેટ છે. આ બધી જે બોર્ડર છે એ ખુલ્લી છે, ત્યાંથી એ લોકો આવજા કરી શકે છે. અને આ દરેક સ્ટેટમાં અને બોર્ડર ઉપર બીએસએફ હોય છે અને સ્ટેટ પોલીસ પણ હોય છે. પણ કોઈ પણ રીતે અને છુપી રીતે પણ એ લોકો આવતા હોય છે. પણ માત્ર ને માત્ર પોલીસ, પોલિટિક્સ અને અમુક પ્રજાજન ચોક્કસ ધર્મ જાતિના એ લોકો આ સહેલી રીતે આવવા દેતા
હોય છે. આવા બાંગ્લાદેશીઓ પૈસા દઈને આવે છે અને પૈસા દઈને જાય છે. જે બોર્ડર ઉપરથી આવે છે ત્યાં ઇઝીલી છે, અને સૌથી વધુ ખરાબમાં ખરાબ વેસ્ટ બેંગાલની પરિસ્થિતિ છે. ત્યાં આગળ જોવો તો મત માટે ચોક્કસ ધર્મના લોકો બાંગ્લાદેશીને લઈને એને મતદાન માટેનું ચૂંટણી કાર્ડથી માંડી, રેશન કાર્ડથી માંડી, જનધન યોજનાથી માંડી બધું જ કરી આપે છે. જે બાંગ્લાદેશીઓ આવે છે એના દલાલ પણ ઇન્ડિયા ભારતીય હોય, હિન્દુઓ પણ હોય છે અને મુસ્લિમ હોય છે, પણ મુસ્લિમોનું પ્રમાણ વધુ હોય છે. એ સેટલમેન્ટ કરી પૈસા આપી જેવા આવે છે એટલે એને ચોક્કસ જગ્યાએ મસ્જિદોમાં ત્યાં રહે છે, કારણ કે મસ્જિદની અંદર એ લોકોને ત્યાં રહેવાનું સ્થાન ઇઝીલી મળી રહે છે, અને ત્યાં આગળ એને આધાર કાર્ડ પણ મળી જાય છે, અને બીજી પણ વ્યવસ્થા થઈ છે, બેંકના ખાતા ખુલી જાય અને ચોક્કસ જગ્યાએ મોકલી દે છે. તમે બાંગ્લાદેશીની વાત કરો તો બાંગ્લાદેશી માત્ર આ કઈ તમને તો 99 માં ખબર પડી, પણ મને તો 94 થી ખબર છે ચંડોળા તળાવ પાસે બાંગ્લા રહે. તો મેં તો અમદાવાદ સિટીમાં નોકરી નથી કરી, તો મને ખબર હોય તો ત્યાંની પોલીસને ખબર નહીં હોય, આઈબીને નહીં ખબર હોય, ત્યાંના રાજકારણીઓને એ પહેલાના નહીં ખબર, બધાને ખબર છે. મોટો પ્રશ્ન જયારે બાંગ્લાદેશીઓ આવે છે અને એ આવી અને અહીંથી સહેલાઈથી ઓળખ કાર્ડ ને બધું બનાવી લે છે, અને સરકારનું અનાજ મફત ખાઈ જાય છે, ખાતા ખુલી જાય છે, વિધવા પેન્શન એ લે છે, અને એ કેટલું નુકસાન. મોટો પ્રશ્ન પોલીસને એ થાય છે. મેં પોલીસ અધિકારી 1998-99 માં બાંગ્લાદેશીને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડેલા. 4 જણાને પકડ્યા. બરાબર સાંભળવા જેવી વાત છે. અને મેં રિપોર્ટ કર્યો પોલીસ અધિક્ષક મારફત ડીજીને ગયું, ડીજીએ ગૃહ વિભાગને લખ્યું, ગૃહ વિભાગે કેન્દ્રને લખ્યું, પણ મારે એ બાંગ્લાદેશી છે કે કેમ એ મને પ્રૂફ ન મળી આપ્યું. તેમ છતાં મેં 1.5 મહિના સુધી રાખ્યા 5 જણાને, અને એના કપડા, નાવા ધોવાનો સાબુ, તેલ, જમવાનો 2 ટાઈમનો ખર્ચો મારા 1 લાખ રૂપિયા વપરાઈ ગયા. તો સરકારે એવી તો કોઈ વ્યવસ્થા કરી નથી. આજ દિવસથી તમે માત્ર ગુજરાત નહીં, પૂરા ભારતના રાજ્યોમાં તમે પૂછો કે બાંગ્લાદેશીને પકડ્યા પછી તમે ડિટેન્શન સેન્ટરમાં રાખો તો એના માટેનો ખર્ચો તમે ક્યાંય ઉધાર્યો બજેટમાં? એ તો કોઈ ઉધારતું નથી. તો પછી મને સામે મળે તો મને એમ થાય હવે મળે ને તો હવે હું પકડી બતાવું. પણ એ વખતે જયારે બાંગ્લાદેશીને મેં પકડીને બોર્ડર ઉપર મોકલા, સાહેબ મંજૂરી આવી કે તો બીએસએફે કીધું જતા રહ્યો બોર્ડરમાં, આની પાસે તો કઈ છે નહીં, વેરિફિકેશન થઈ કે એમને. તો એ બધાને મોકલ્યા. એમાં 2 સ્ત્રી હતી, 1 બાઈ હતી, એની દીકરી હતી, એને રાખ્યા. પ્રોબ્લેમ મારે એ હતો કે બાઈ ને દીકરીને હું રાખું, કોઈ પોલીસ વાળો બહારનો કઈક કરી જાય તોય મને અઘરું પડી જાય, આરોપી હું બનું. તો વગર લેવે દેવે પૈસા ખર્ચી નહીં જો મારે હેરાન થવું પડે. તો ત્યાર પછી એ 15-20 દિવસ પછી એક મુસ્લિમ, મને લાગે છે કે ટેકનિકલ મુશ્કેલીના કારણે એમનો અવાજ નથી આવી રહ્યો. સર, હું આવું પાછો આપની પાસે. કેપ્ટન મીરા, એક સવાલ એ છે કે આપણે એવું કહીએ છીએ કે આપણી સરહદો એ સૌથી વધારે સુરક્ષિત સરહદો છે, તો એનું આવવું, આપણા દેશમાં આવવું, અને એમાંય છોડો છે ગુજરાત સુધી આવવું, એ ગુજરાતના લોકો પણ સમજવા માંગે છે કે એટલીસ્ટ આ ચેઇન છે શું? એ એજન્ટોને અત્યાર સુધી આપણે કેમ ના પકડી શક્યા? માનો કે અત્યારે જેટલા પણ બાંગ્લાદેશીઓ છે એ પોલીસે કાઢી મૂક્યા, એ મહેનત કરીને ડિપોર્ટ કરી દીધા, પણ પાછા નહીં આવે એના માટેની પણ કોઈ વ્યવસ્થા હોવી જોઈએ છે ને. તો એ માથાકૂટ છે ક્યાં કે આપણે થ્રેટમાં જીવીએ છીએ કે ગુજરાતમાં પણ ભારતના નાગરિકો ન હોય એવા લોકો એ અહીંયા ગુનાઓ કરી રહ્યા છે ને કોઈ ખોટા કામ કરી રહ્યા છે? કેપ્ટન મીરા. જી હેમંતભાઈ, ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત કીધી ને. આજે એક આર્મી ઓફિસર તરીકે ને એક જાગૃત અને રિસ્પોન્સિબલ નાગરિક તરીકે આજે હું જયારે આ વાત કરું છું, જયારે મને આપણા જે સીડીએસ છે સૌથી પ્રથમ જનરલ બિપિન રાવત, એમની વાત યાદ આવી રહી છે, જયારે એ કહેતા હતા કે ભારત 2.5 ફ્રન્ટ પર લડત લડી રહ્યું છે. આજે 0.5 છે, ઓલમોસ્ટ હવે 1 ની કગાર પર છે, જયારે બાંગ્લાદેશ ખોટા હાથોમાં આજે આવી ગયું છે. ને એની સાથે સાથે આજે આટલા બધા બાંગ્લાદેશી ઇલીગલ લોકો, ગેરકાયદેસર લેતા લોકો આપણે ત્યાં અહીંયા આવી રીતે ઝડપી આપણે મળ્યા છે. ત્યારે વધારે ચિંતાની વાત એ થાય છે જયારે આપણે થોડાક આંકડાઓ જોઈએ છે ત્યારે હેમંતભાઈ, તો
બિફોર આઈ કમ ટુ યોર ક્વેશ્ચન, આ સાથે સાથે આપણા જે દર્શકો છે એને હું અમુક આંકડાઓ પણ કહેવા માંગીશ જેથી કરીને એમને આ અવેરનેસ આવે કે આ કેટલી ગંભીર સિચ્યુએશન છે. જ્યારે આપણે વાત કરીએ છીએ ને અમુક ડિટેલ્સ જોઈએ છે યુએનએચઆરસી ની, ત્યારે આપણને એ રીતનું ખબર પડે છે કે એક ગેરકાયદેસર વ્યક્તિ માટે સરેરાશ લગભગ $500 પ્રતિ વર્ષનો ખર્ચ આપણી ગવર્મેન્ટ ઉપાડી રહી છે. કેન યુ ઇમેજિન કેટલું મોટું આ એક ડેન્ટ છે આપણી ઇકોનોમી પર. સાથે સાથે અમુક વાર આપણે જે ઘણા બધા રિપોર્ટ છે એમાં એક હ્યુસ્ટન યુનિવર્સિટીનો રિપોર્ટ છે જેમાં એક ખબર પડી છે કે જે આ રીતે ગેરકાયદેસર વ્યક્તિઓ જ્યારે આપણા દેશમાં કે જે રાજ્યમાં આવે છે એ આપણી રોજગારી પર કેટલો મોટો ડેન્ટ કરે છે. અગર એ લોકો બરોબર રોજગારી કરતા હોય તોની વાત છે, કેમ કે આપણે મેક્સિમમ, તમે પણ હમણાં તમારા ઓપનિંગ સ્ટેટમેન્ટમાં કીધું અને આ વખતે પણ જ્યારે આ બાંગ્લાદેશી ઇલીગલી પકડાયા હતા અમદાવાદમાં ત્યારે પોલીસ ઓફિસરે બહુ ઇમ્પોર્ટન્ટ જાણકારી આપી હતી કે એ લોકો મેક્સિમમ ખોટી જે આપણા કૃત્યો છે એમાં એ લોકો કામ કરે છે. એની વાત પર હું પછી આવીશ. પણ અગર એ લોકો જો યોગ્ય કામ કરતા હોય તો આપણા જે ભારતના નાગરિકો પર છે એની પર લગભગ 18% જેટલો દબાણ પડી રહ્યો છે એમની નોકરીઓ પર, એમની રોજગારી ઉપર. ધીસ ઇઝ અ હ્યુજ થિંગ. અને હવે વસ્તુ કરીએ છીએ જ્યારે એ લોકો ક્રિમિનલ એક્ટિવિટી કરે છે, કેમ કે આપણને પોલીસ ઓફિસરે જાણ કરી હતી હમણાં જ જ્યારે પકડાયા ત્યારે આ ઇલીગલ બાંગ્લાદેશીઝ કે મેક્સિમમ જે છે હ્યુમન ટ્રાફિકિંગ પર કામ ચાલી રહ્યું છે, પ્રોસ્ટિટ્યુશન પર કામ ચાલી રહ્યું છે, ચાઇલ્ડ ટ્રાફિકિંગ પર કામ ચાલી રહ્યું છે. અને આ બધાના જે પૈસા આવે છે ફરી બાંગ્લાદેશ મોકલવામાં આવે છે. ત્યારે જે આપણી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે એની પરથી જે જાણકારી આપણને મળે છે કે લગભગ દરેક આપણા જે રાજ્યો છે એમાં લગભગ 10% થી વધારે ગુનાઓ જે થઈ રહ્યા છે આમના થકી થઈ રહ્યા છે. અને આમાં ચોંકાવનારી વાત એ છે કે આ લોકો ગુનો કરી લે છે, રેકોર્ડમાં તો નથી, એટલે ગુનો પણ થાય છે, પકડાતા પણ નથી. ને આ આપણી ના કેવલ ઇકોનોમી પર પણ સૌથી મોટી વસ્તુ છે જે આપણા નાગરિકોની સુરક્ષા પર આ વસ્તુ ડેન્ટ પાડી રહી છે. સૌથી મોટી વાત એ છે. તમે જે પ્રશ્ન કર્યો કે બાંગ્લાદેશથી છે કે અહીંયા સુધી પહોંચી રહ્યા છે, હવે સ્પેશિયલી હું ગુજરાત, એમ તો આખા ભારત માટે આ ચિંતાની વાત છે હેમંતભાઈ, પણ મેઇન ઇઝ ગુજરાત. જ્યારે ગુજરાત ભારત માટે ઇકોનોમિક બેકબોન છે, ઇટ ઇઝ ધ ઇકોનોમિક હબ, ત્યારે ગુજરાતમાંથી આટલા બધા ઇલીગલ વ્યક્તિઓ જે બાંગ્લાદેશના છે એ નીકળ્યા છે એ ઇકોનોમી માટે, ન કેવલ ગુજરાતની, ભારતની ઇકોનોમી માટે એક બહુ મોટું રિસ્ક છે આ. કેમ કે છેલ્લે ઇન્ડિયન એક્સપ્રેસની લગભગ 2017 થી 2022 ની જે એમની એક રિપોર્ટ હતી એમાં 2022માં ઘણા બધા ગવર્મેન્ટ અધિકારીઓએ બોર્ડર્સ પર જે આપણા ભારતના ફેક ડોક્યુમેન્ટ્સ થી બનાવીને એમને જે આખી રિપોર્ટ ત્યાંથી મળી હતી, લગભગ 2,500 જેટલા એમને ઇલીગલ આ બધા ઇમિગ્રન્ટ્સ હતા એમને રોક્યા હતા. અને કિરણ રિજિજુજીએ લગભગ આઈ થિંક 2016માં જ્યારે રાજ્યસભામાં પ્રશ્ન ઉપાડવામાં આવ્યો હતો ત્યારે એમને એ કીધું હતું કે 2 કરોડ જેટલા ઇલીગલ બાંગ્લાદેશીઓ આપણા દેશમાં છે. અને એટલે જ આ જે દેશમાં એનઆરસી ની જે જરૂર છે એ આ બધા આંકડાઓ તમારા દર્શકોને જયારે ખ્યાલ આવશે હેમંતભાઈ ત્યારે ખબર પડશે કે આની ગંભીરતા શું છે. ફાઇન, ચલો હું ફરી પાછો તમારી પાસે આવીશ. એક સવાલ મારી પાસે છે પણ એક ટર્ન હું પૂરો કરી લઉં. ડોક્ટર દોશી, તો આજે તો આ મુદ્દો કોઈ રીતે ભાજપ કોંગ્રેસનો નથી. હું એવું સમજુ છું કે જ્યારે કોઈ ગુજરાતની બહારનો એટલે ભારતનો નાગરિક ના હોય જો એ જોખમ કરે છે તો એ ભાજપ માટે પણ જોખમ છે ને કોંગ્રેસ માટે પણ જોખમ છે. વ્યક્તિગત રીતે એના પરિવાર માટે પણ જોખમ છે જે સત્તામાં છે અને એના પરિવાર માટે પણ જોખમ છે જે વિપક્ષમાં છે. તો હું એ સમજવા માંગુ છું કે એટલીસ્ટ અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ, મોટા શહેરોમાં આ સમસ્યા આટલી બધી વકરી કેમ, જ્યારે હજારોની સંખ્યામાં એ બાંગ્લાદેશીઓ મારીને તમારી વચ્ચે ભળી ગયા? હેમંતભાઈ, સૌથી મોટી ચિંતાનો વિષય અને દરેક દેશ માટે ગેરકાયદેસર રહેતા નાગરિકો જે તે દેશના નિયમ વિરુદ્ધમાં હોય અને એ નિયમનું ઉલ્લંઘન કરીને અહીંયા વસવાટ કરતા હોય, ઘૂસણખોરી કરતા હોય, સંપૂર્ણપણે એને તાત્કાલિકપણે એમને ડિપોર્ટ કરવા જોઈએ. એમાં કોઈ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીના વિષય અને એની પહેલા અગાઉમાં પણ મેં માધ્યમમાં પણ કીધું છે અને આપના માધ્યમથી, વીટીવીના માધ્યમથી હું ગુજરાતને પણ જણાવવા માંગુ છું કે ગુજરાતમાં જે રીતે પહેલગામની આપણી આતંકવાદી હુમલો થયો,
નિર્દોષ નાગરિકોની હત્યા થઈ અને આતંકવાદી કૃત્યોની સામે સમગ્ર દેશવાસીઓમાં ભારોભાર આક્રોશ છે. આપણા સૌના માટે ચિંતાનો વિષય. લોકો આનંદ માટે ગયા હતા, પરિવાર સાથે ગયા હતા, અને અહીંયા જે રીતે નિર્મમ હત્યા થઈ છે ત્યારે સમગ્ર દેશના લોકો આ મુદ્દે આક્રોશ અનુભવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષે પ્રથમથી જ એ વાત કીધી છે કે આ કાયરતાપૂર્ણ કૃત્ય કરનાર આતંકવાદીઓ સામે ભારત સરકાર જે કોઈ પગલા લે એને સંપૂર્ણ સમર્થન છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ, અમારા લોકસભાની અંદર વિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ અમેરિકાનો તેમનો પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક પણ સર્વદળીય બેઠક બોલાવવાનું કીધું, અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પછી સંપૂર્ણપણે પ્રસ્તાવ સાથે ભારત સરકારને કીધું કે અમે ખુલ્લા મને તમે જે કોઈ પગલા લ્યો, દેશ રાહ જોઈ રહ્યો છે અને અમે એમાં પૂર્ણ સમર્થન કરી છે. એમાં બીજી કોઈ વાત ન હોય. જઈ વાત બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીની, હું આપના માધ્યમથી જવાબદારીપૂર્વક કહું છું કે ગુજરાતની અંદર જે રીતે બાંગ્લાદેશીઓના 1-2 દિવસ 3 દિવસથી આ સતત પહેલગામના હુમલા પછી જે પ્રમાણે શરૂઆત થઈ છે, સંપૂર્ણ ચકાસણી સાથે ફટાફટ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી અને એના સાથે સાથે એમના દેશમાં એમને પરત મોકલવામાં આવે. આમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ ન હોઈ શકે, પણ સાથે સાથે એ ચિંતાનો વિષય છે જ્યારે રાજ્યના પોલીસ વડા અને પોલીસ અધિકારી એમ કે અતિશય પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ, ગુનાખોરીમાં એવા પ્રકારમાં લિપ્ત કે જેની સામે આપણી સુરક્ષા માટે પણ ખતરો થાય તે પ્રકારની પણ વાત આવી છે. એ આપણા સૌના માટે ચિંતાનો વિષય. તમે સરસ વાત કીધી કે ભાજપ કોંગ્રેસ બે માટે ચિંતાનો નહીં, સમગ્ર રાજ્ય માટે ચિંતાનો, દેશ માટે ચિંતાનો વિષય. તેવા સંજોગોની અંદર જ્યારે પોલીસ એમ કે છે, અધિકારી ટોપ લેવલના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને એ લેવલથી કે આમાં અતિશય ગંભીર ગુનામાં પણ એમની સંડોવણીને એ બધું આવ્યું છે. જે કેવું ખુલ્લા મને કહો. તેવા સંજોગોની અંદર હું સરકારને પૂછવા માંગુ છું, છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એ સરકારની અંદર શહેરના મધ્યની અંદર હોય, એના વસવાટની સામે કોણ એમને આ ગેરકાયદેસર વસવાટ ઉપર પગલા ભરતા કોણ રોક્યું એમને? પોલીસની નજર નીચે નજીકથી ચાલતું એવી તો છે નહીં કે કોઈ ખૂણામાં ખાનગી કે કોઈ જગ્યાએ જંગલની અંદર જઈને કોઈ વસવાટ કરતું હતું. આ જે કાંઈ કરતું હતું એ માનવ વસ્તી વચ્ચે અને ભરચક વિસ્તારની વચ્ચે હતા. તો શું તેવા સંજોગોની અંદર નિશ્ચિતપણે દરેકને એક નાગરિક તરીકે પણ મને પ્રશ્ન થાય, પહેલગામની ઘટનાથી આપણે અતિ દુઃખ અનુભવી છે અને એની સામે પગલા ભરાવા જ જોઈએ, પણ પછી જે યાદ આવ્યું છે તેવા સંજોગોમાં થાય કે કેમ રાજનીતિ જયારે કઈક થાય સામે આવે એટલે કે રાજકારણનો મુદ્દો. અરે ભાઈ કોઈ પૂછે તો ખરો ને પ્રશ્ન કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, તંત્ર એમનું, સંત્રી એમના, મંત્રી એમના, દેશની અંદર 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, બીએસએફ એમની, બોર્ડર સિક્યુરિટી એમની. ગુજરાત તો બોર્ડરનું સ્ટેટ છે. આપણા સૌના માટે આ ચિંતાનો વિષય છે અને આને રાજનીતિ રૂપનો હું તો ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે તમે દળથી ઉપર ઉઠીને દેશ માટેની વાત વિચારો. તમારી જવાબદારી બને છે કે 30 વર્ષથી આ રીતે ઘૂસણખોરી જે આવી જાય. ધારો કે આપણે નવસારી ને સુરત ક્યાંક ચર્ચા કરતા હતા કે હેમંતભાઈ તમે મહામંથનમાં કે ડ્રગ્સ ને દારૂ પકડાય તો આપણે બોર્ડર ઉપરથી આવ્યા ત્યારે સમજી શકતા હતા, પણ ભાઈ રાજકોટ ને સુરેન્દ્રનગરમાં દારૂના ટેન્કર મળે દૂધના ટેન્કરની બદલે તો એ તો કેટલા જિલ્લાઓમાંથી પસાર થયું હોય, એમ આ કઈ એમને તો આવ્યા નથી. તો આની પણ ચર્ચા થઈ અને આના દિશામાં ગંભીરતાથી પગલા ભરવાની જવાબદારી સરકારની બને છે. ફાઇન, ચલો ડોક્ટર, એક મુદ્દો સંઘાણી સાહેબે એના શરૂઆતના રિમાર્કમાં કીધું કે ભાઈ બંગાળમાં તો ઠીક છે, સમજ્યા કે એને ત્યાં એક મતોની એક ખેતી થાય છે ને બાંગ્લાદેશીઓ એમના માટે ખૂબ કામના છે. આપણા માટે, ગુજરાત માટે એટલીસ્ટ એ નેશનલ સિક્યોરિટીને થ્રેટ હોય, ગુજરાતની શાંતિ અને સલામતીને થ્રેટ હોય, તો એ સમજવા જેવું છે કે આવડા મોટા શહેરમાં એ રેશન કાર્ડ અને આધાર કાર્ડ એમની પાસે એ આવી કેવી રીતે જાય છે. તમે પણ એ વાતને સમજતા હશો કે જે લોકો પાસે આપણું આધાર કાર્ડ કે રેશન કાર્ડ નીકળ્યું એ પોલીસ પણ કહી રહી છે કે એને ડિપોર્ટ કરવા એ એમના માટે ખૂબ મુશ્કેલ કામ છે.
તો એક ગુજરાતમાં કોણ કરી રહ્યું છે, આપણા શહેરોમાં કોણ કરી રહ્યું છે, એ સરકારની નજર કેમ નથી કે આ ઇન્ડિયન નેશનલ નથી તો એના માટે એ ગુજરાત કે ભારત સરકારની કોઈ એનો ઓળખનો પુરાવો હોય એટલીસ્ટ એની પાસે ન હોય. આપણે એવી આશા રાખીએ કે અત્યારે જે કંઈ થાય એ ઓપરેશન ક્લીન જેવું થાય કે ફરીવાર આ ઘટનાઓ ન બને. પણ એ સમજવું છે કે આપણા અમદાવાદમાં હજુ તો 1000 પકડ્યા, ચંડોળા તળાવનું જે નામ લે છે હજારોની સંખ્યામાં એમની ત્યાં વસ્તી છે, હજુ પણ વધારે પકડાશે. પણ એ મારીને તમારી વચ્ચે કેવી રીતે ભળી જાય છે એ પણ સમજવું છે. હેમંતભાઈ, એક તો તમારી આ બીજી ઇનિંગ બદલ આપને શુભેચ્છા પાઠવું છું. Thank you, ઘણા sir. સમય પછી આપ મહામંથનમાં આવ્યા છે. થેન્ક યુ. મેં કોંગ્રેસના મિત્રને સાંભળ્યા. મને લાગે છે કે કદાચ એમનો જન્મ છેલ્લા 30 વર્ષમાં જ થયો છે, કદાચ એમને ભૂતકાળ ખબર નથી. હેમંતભાઈ, હું 1974, 75, 76 ની વાત કરું છું. બાંગ્લાદેશના જન્મ પછી આ ચંદોળા તળાવના કિનારે એક લેકવ્યુ સોસાયટી આજે પણ છે. અને એ જમાનામાં મારા એક રિલેટિવ રહેતા હતા, એટલે મારે દર અઠવાડિયે ત્યાં જવાનું થતું હતું. અને દર અઠવાડિયે જવું ત્યારે ચંદોળા તળાવના કિનારે નવા મકાનો બનતા જાય. શરૂઆતમાં નાનું ઝૂંપડું બને, પછીથી એમાં ઈંટ વાળું મકાન બને, અને પછી જયારે 6-12 મહિના પછી જોઈએ તો એમાં ઉપરનો એક માળ પણ ખેંચી ગયો હોય. અને આપે શરૂઆતમાં કીધું કે આપ કોંગ્રેસ ભાજપ ના કરતા, એટલે મારે કોંગ્રેસ ભાજપ નથી કરવી. પરંતુ આ સમસ્યા 70ના દાયકાથી જે તે વખતે જે સરકારો હતી ત્યારથી આ સમસ્યા છે. આજે પોલીસે ઘણા બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા છે. કદાચ એવું પણ બને કે એના એવો પ્રૂફ બતાવશે કે એના દાદા અહીંયા આગળ રહેતા હતા, એટલે ત્રીજી પેઢી પણ અહીંયા આગળ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અહીંયા રહેતી હશે. આ સમસ્યાના મૂળમાં 2-3 વિષયો છે હેમંતભાઈ. એક છે જે તે વખતે સરકારોની જે તુષ્ટિકરણની રાજનીતિ જે આજ સુધી ચાલતી આવી છે એને તમે રાજકીય રીતે ન જોતા. કારણ કે આજે પણ આ ચંદોળા તળાવની આજુબાજુમાં કે દાણી લીમડાવાળા વિસ્તારોમાં એવા માથાભારે તત્વો છે કે જેના નેજા નીચે આ પ્રકારના ગેરકાયદેસર ઘૂસણખોરો આવે છે. ત્યાં આગળ શરૂઆતમાં જેમ સંઘાણી સાહેબે કીધું એમ શરૂઆતમાં મસ્જિદોમાં રોકાય છે, પછી ધીમે રહીને એમને સેફ પેસેજ મળે છે, અને આવી કોક જગ્યાએ નાનું મોટું મકાન બનાવી લે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ કરતા હોય છે. અને બધી જ વાત કેપ્ટન મીરા અને સંઘાણી સાહેબે કરી છે, એટલે એની ડિટેલમાં હું જતો નથી. પરંતુ આ એવા તત્વો છે કે જે કદાચ આજે પણ જો રેડ પડે તો ગેરકાયદેસર આધાર કાર્ડ બનાવવાની ફેક્ટરીઓ, એને હું ફેક્ટરી કહું છું, ચૂંટણી કાર્ડ બનાવવાની ફેક્ટરીઓ, અને તમને 76, 77, 78, 80, 90 બધા દાયકાના રિસનિંગ કાર્ડ પણ તમને મળી જાય. તો એ કયા તત્વો છે, એવા કયા વાયરસ છે કે જે વાયરસને જે તે લોકો તુષ્ટિકરણ માટે પોષી રહ્યા છે. મૂળ સમસ્યા હેમંતભાઈ એક બાંગ્લાદેશી નાગરિક હોય કે પાકિસ્તાની હોય કે કોઈ પણ હોય, જો બાંગ્લાદેશની બોર્ડર જેમ કીધું કે 5 રાજ્ય સાથે મળેલી છે, એમાં સૌથી મોટી બોર્ડર એ વેસ્ટ બેંગાલ સાથે જોડાયેલી છે. ત્યાં હેમંતભાઈ 265 એવા પ્લેસીસ છે કે જ્યાંથી ઇઝીલી ગેરકાયદેસર પ્રવેશ કરી શકાય. નંબર 1. 45 નદી નાળા છે કે જ્યાં આગળ ફેન્સિંગ કે સિક્યુરિટી મૂકવી અઘરી છે. નંબર 3, ત્યાંની સરકાર પાસે કેન્દ્ર સરકાર, ત્યાંની સરકાર જે ઇન્ડી ગઠબંધનની એક ભાગીદાર છે અને જેના બચાવમાં દેશના ઘણી બધી વિપક્ષની પાર્ટીઓ જેના બચાવમાં વારંવાર આવે છે, એ સરકાર ત્યાં બીએસએફ માટે ત્યાં જે બોર્ડર છે ત્યાં કેટલીક જગ્યાએ ફેન્સિંગ થયું છે, પણ ત્યાં આગળ રોડ બનાવવો પડે તો જ એનું સર્વેલન્સ, એનું ટ્રાન્સપોર્ટેશન બીએસએફ નું ઇઝીલી થઈ જાય. પરંતુ ત્યાંની સરકાર અનેક વખત ઓફિશિયલ લેખિતમાં માગણી કરવા છતાં પણ ત્યાં જમીન આપતી નથી, રોડ બનાવવા માટે જમીન. કુલ મળીને આ સમસ્યા ગેરકાયદેસર ઘૂસણખોરીની એ આજની નથી. સમસ્યા કોઈ એક પોલિટિકલ પાર્ટીની કે કોઈ સરકારની નથી. હું હેમંતભાઈ એવું કહેવા માંગતો નથી. જો હું રાજકીય વાત કરું તો 26/11 વાળા કેવી રીતે બોમ્બે આવી ગયા હતા, બાટલા હાઉસ વાળા કેવી રીતે આવી ગયા હતા, આવા અનેક પ્રશ્ન છે. પરંતુ આજે આ તબક્કે આ પ્રશ્નોની ચર્ચા મને લાગે છે કે એને રાજનીતિ તરફ ખેંચી જશે. જયારે પહેલગામના એક આખા પહેલગામના એક વિષયના સંદર્ભમાં
મનીષભાઈએ ઘણી બધી ડિટેલ વાત કરી એટલે એની વાત કરતો નથી. ઓકે. એ સંદર્ભમાં જયારે આખો દેશ એક થયો છે હા. અને આખા દેશમાં પોલિટિકલ પાર્ટીના કેટલાક મહાનુભાવોના જે સ્ટેટમેન્ટ મેં આજ જોયા છે જુદા જુદા, એક રાજ્યના મુખ્યમંત્રી હોય, એક મહારાષ્ટ્ર જેવા એક રાજ્યના કોંગ્રેસના મોટા નેતા હોય, જમ્મુ કાશ્મીરના ત્યાંના પ્રમુખ હોય, આ બધાના મેં સ્ટેટમેન્ટ જોયા છે. પરંતુ જયારે પ્રજા અને બધી જ પોલિટિકલ પાર્ટીઓએ સર્વદળીય પક્ષમાં બેઠકમાં જયારે સરકારના હાથ મજબૂત કરીને Okay. એનો ટેકો કરવાની વાત કરી છે, ત્યારે મને લાગે છે કે નાના નાના રાજનૈતિક વિવાદો ઉભા કરવાના બદલે આ સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય, સમસ્યાની જે મુશ્કેલીઓ કેપ્ટન મીરાએ અને એમણે સંઘાણી સાહેબે વણવી છે, હા. પરંતુ હેમંતભાઈ એક વ્યક્તિને પણ ડિપોર્ટ કરવો હોય હા. તો એની જે વૈધાનિક પ્રોસેસ છે જી. એ ખૂબ અઘરી અને લાંબી છે પ્રોસેસ. જેમ કીધું કે ભાઈ $500 ખર્ચ થાય છે, એ તો બધું છે જ, પરંતુ ખૂબ સમય માગેલી એવી છે. ઓકે. દરેક સરકારોએ જ્યુડિશિયસ પ્રયત્ન કરવા જોઈએ. જી. સાથે સાથે આજે મેં એક કોંગ્રેસના નેતાનું સ્ટેટમેન્ટ જોયું હા. કે ભાઈ નિર્દોષ લોકોને તમે હેરાન ના કરતા, એમને છોડી મૂકજો. અલે ભાઈ નિર્દોષને તો પકડવાના જ નથી. શૈલેષ પરમાર ગયા હતા. એના જે ઉપર પણ ગુનેગાર ચાલો. છે, જે દોષિત છે, પરંતુ જો તમે દરેક બાબતોમાં મતબેંક રાજનીતિનો જ વિચાર કરો ઓકે. તો ક્યારે આ પ્રકારની Fine. જે દેશની સમસ્યા છે હા, એનો એ- ઉકેલ મળવાનો નથી. હાર્દિકભાઈ, હું આવું મનીષભાઈ. હાર્દિકભાઈ, એક મુદ્દો મારે એ સિમ્પલ સમજવો છે કે ચલો એ કોઈ કહે છે કે ભાઈ બાંગ્લાદેશમાંથી બાંગ્લાદેશમાંથી બંગાળમાં આવ્યા ને બંગાળમાંથી ગુજરાતમાં જવું એ સહેલું છે, ત્યાં કોઈ સરહદોની મુશ્કેલી છે નહીં. અસમમાં આવ્યા, અસમથી ગુજરાત, ત્યાં પણ સરહદોની કોઈ મુશ્કેલી નથી ને. બાકી 3 જે સ્ટેટ છે એમાંથી પણ સરહદોની ગુજરાતમાં આવવા સુધીની કોઈ મુશ્કેલી નથી. ડોક્ટર સાહેબે કીધું કે ભાઈ એ લોકોએ જાતે ફેક્ટરીઓ નાખી દીધી કે આધાર કાર્ડ અને રેશન કાર્ડ પણ બનાવે છે. મારે સમજવું છે, એ ગુજરાતના લોકો પણ સમજવા માંગે છે કે અત્યારે તમે કોઈ ડિટેન્શન સેન્ટરમાં એ લોકોને મોકલી દીધા કે ભાઈ ચલો એને ડિટેન કરી લીધા અને અત્યારે બધું જે ટોળું છે એ મોકલી દીધું, પણ આપણે એટલે કે ભારત એ કેવી રીતે જાણશે કે આ વાસ્તવમાં બાંગ્લાદેશી નાગરિક છે કે નહીં? ડોક્ટરે કીધું કે ભાઈ ત્રીજી પેઢીએ એના દાદા છે એ અહીંયા રહે છે, તમે ત્રીજી પેઢીએ કોણ જોવા જાય છે? ઓકે, એ શું એવી શું એ પ્રોસેસ હોય છે કે એને ડિપોર્ટ કરવા એ ખરેખર અઘરા થઈ જાય? પોલીસને કોઈ બાંગ્લાદેશીને પકડવો હોય, આ પહેલગામની ઘટના સિવાયની હું વાત કરું છું, તો એને પરસેવો વળી જાય કે ભાઈ હું રાખીશ ક્યાં, એનો ખર્ચ કોણ આપશે, હું એ કેવી રીતે તપાસ કરીશ કે આ બાંગ્લાદેશી છે કે નહીં, એની પાસે જે પુરાવા છે એ ખોટા છે, હું એને ત્યાં મોકલીશ કેવી રીતે, એને કોણ સ્વીકારશે, મારી આ વાત કોણ માનશે, એની શું માથાકૂટો છે બધી એ હું ને તમે જાણીએ છીએ. પણ એ દર્શકો સમજવા માંગે છે કે આ ડિપોર્ટેશનથી આટલા બધા પોલીસ વાળા પણ કેમ અત્યાર સુધી ડરતા હતા? જુઓ, એક ફોરેન પાસપોર્ટ હોય હા. કોઈ પણ વ્યક્તિ પાસે, આ જેની પાસે પાસપોર્ટ છે એની વાત છે. 1920માં એક કાયદો આવ્યો કે જે પાસપોર્ટ એક્ટ ઇન્ડિયામાં આવ્યો. એના પછી આવ્યો ફોરેનર્સ એક્ટ, આ જેને અંડર આ બધો ઇસ્યુ ચાલશે, આ જે કેસીસ ચાલશે, આ બધું વાત છે ફોરેનર્સ એક્ટ છે એ 1946 નો છે, એટલે આપણી આઝાદી પહેલા અંગ્રેજોએ આપણા માટે બનાવીને ગયેલા Okay. છે, અને એટલો વ્યવસ્થિત છે કે જે હાલ બી એટલો જ ઇમ્પ્લિમેન્ટ થાય છે. હવે જે સાહેબે કીધું કે ત્રીજી પેઢી વ્યક્તિ હતા, એ 100% ગેરકાયદેસર આયા છે, પણ ઇન્ડિયામાં જન્મેલો વ્યક્તિ તો ઇન્ડિયન છે. એની પાછળની 2 પેઢી જો ઇન્ડિયામાં જન્મી તો એ બધા ઇન્ડિયન થઈ જ ગયા, હા, તો એને આપણે કાઢી શકવાના નથી, અને ઇન્ડિયન પણ જ દાદા છે. તો જતા રહ્યા. દાદા જતા રહ્યા, એટલે ઇસ્યુ તો પૂરો થયો. હવે જે વાત છે કે આ બધા ગેરકાયદેસર આવ્યા એનું શું થાય અને હવે જશે કઈ રીતે? એક વાત એવા છે કે ડોક્યુમેન્ટ્સ જે એમની પાસે છે, એક પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત, આ વર્લ્ડ ઓવર જે દેશમાં સમુખત્યારશાહી નથી કે જ્યાં લોકશાહી છે, જ્યાં કાયદાનું શાસન છે, આપણે જે આપણા દેશમાં કહીએ છીએ કાયદાનું શાસન છે, ત્યાં તમામ જગ્યાએ આ સિસ્ટમ અપનાવવામાં આવે છે કે દરેક વ્યક્તિને પોતાની નિર્દોષતા સાબિત કરવાનું એક હક મોકો આપવામાં મળે, આવે. હા. આની અંદર ફોરેનર્સ એક્ટ પ્રમાણે 5 વર્ષની સજા છે, એના માટે એને ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવાના હોય છે. ડોક્યુમેન્ટ પણ 2 ટાઈપના હોય, એક ફોર્જ ડોક્યુમેન્ટ હોય ને એક ફોલ્સ ડોક્યુમેન્ટ હોય. ફોર્જ ડોક્યુમેન્ટ કેવું કે હું તમારું ડોક્યુમેન્ટ બનાવી, તમારો નંબર નાખી અને મારો ફોટો લગાવી દઉં, આ ફોર્જ થયું. અને ફોલ્સ ડોક્યુમેન્ટ એવું કે હું અહીંનો છું જ નહીં અને મેં જે આધાર બનાવડાવ્યું કે અહીંયાનું પાન કાર્ડ બનાવડાવ્યું કે અહીંનું રેસિડેન્શિયલ પ્રૂફ બનાવ્યું.
હવે આ બધા જે ડોક્યુમેન્ટ્સ બનવાના આધાર કેવી રીતે કોઈ વ્યક્તિ પાસે ગામડામાં જન્મે છે ગામડામાં હવે આપણે અત્યારે 2025માં છીએ તો આપણે ઘણી બધી વાર ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સની અંદર આપણે ડોક્યુમેન્ટ્સ બનાવી દીધા છે. આપણી પાસે રાશન કાર્ડ છે, આપણી પાસે પાન કાર્ડ છે, આપણી પાસે ઇલેક્શન કાર્ડ છે, આધાર કાર્ડ છે, આ બધા ઘણા બધા થઈ ગયા. 5 15 20 25 વર્ષ પહેલા કેટલા ડોક્યુમેન્ટ્સ હતા? ફક્ત ને ફક્ત રાશન કાર્ડ, એના સિવાય કંઈ નતું. તો રાશન કાર્ડ કઈ રીતે બને કે ત્યાંનો લોકલ જે વગદાર વ્યક્તિ હોય અથવા કોર્પોરેટર હોય કે જે ગામનો સરપંચ હોય, ત્યાં કોઈક રહેતા માણસ હોય, મારા ત્યાં મારો ભત્રીજો વર્ષોથી રહે છે, આનું બનાવી આપો. અને સૌથી મોટી વસ્તુ આ બધા જે વ્યક્તિઓ આવે છે ને એ મજૂર છે. અને ગુજરાત, અમદાવાદ એ આજથી નહીં, માન્ચેસ્ટર કહેવાતું હતું એ સમયથી મજૂરોની ખાણ છે. આપણને ખપ છે જ છે. એટલું કન્સ્ટ્રક્શન ચાલે છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર. આ બધા 90% આમાંથી 90% કદાચ એનાથી પણ વધારે લોકો મજૂરી કરે છે. અને સસ્તી મજૂરી માટે, સસ્તા મજૂરો લેવા માટે એ આપણા જ લોકોની લાલચના હિસાબે આ લોકો અહીંયા ઘર કરી ગયા. ટાઈમ ટુ ટાઈમ રહેવા લાગ્યા. કોક ને કોક સ્કીમમાં કોકના આધારે મારા જોડે રહેતા મારા ભત્રીજા કરતા કરતા નામ લખાઈ ગયા. એમ કરીને આ ધીમે ધીમે આપણા સિસ્ટમની અંદર પાર્ટ બની ગયા છે. 100% ગેરકાયદેસર છે, બધું જ છે. હવે એને કરવા માટેના જે ફોરેનર એક્ટમાં 5 વર્ષની સજાની જોગવાઈ છે, એના માટે એમને મોકો આપવામાં આવશે, એમના ડોક્યુમેન્ટ તપાસવામાં આવશે. એ ડોક્યુમેન્ટ એક સિમ્પલ હું એ સમજવા માંગુ છું. માનો કે બાંગ્લાદેશી તરીકે કોઈને પોલીસે રોક્યો, એને એવું કીધું કે લાય તારા પુરાવા, તો એની પાસે આધાર અને રેશન કાર્ડ છે, એ લીગલ છે, ઇલીગલ બનેલું નથી, એ લીગલ છે, તો શું થાય? તો મોકલી દે ને. મેં જેમ કીધું કે ફોલ્સ ડોક્યુમેન્ટ ને ફોર્જ ડોક્યુમેન્ટ, આ બેનો ફરક છે. ફોર્જ એટલે મેં કીધું આપનો ફોટો, આપનું નામ, નંબર છે, હેમંત ગોયાણીનું ફોટો એનો છે, બધું, અને ફોટો એનો, નામ એનું, બધું એનું, તો શું થાય? અને આ ફોલ્સ ડોક્યુમેન્ટ એવી રીતે કહેવાય કે આના માટે જે પુરાવા આપવા પડ્યા હોય, આ બનાવવા માટે જે ખોટા હોય. મારો ભત્રીજો છે એવા જે એના કાકા બન્યા હોય, એ કાકાએ ખોટું સોગંદનામું કર્યું હોય કે મારો ભત્રીજો છે, એ ખોટું ડોક્યુમેન્ટ છે. તો જયારે આવા ખોટા ડોક્યુમેન્ટના આધારે જે ડોક્યુમેન્ટ બન્યા હોય એ ડોક્યુમેન્ટને ખોટું કહેવાય, ફોર્જ નહીં. તો એવા ડોક્યુમેન્ટ્સના હિસાબે આવા લોકો હવે ઘર કરી ગયા. ફાઇન. ડોક્ટર દોશી, તમે ડોક્ટર બોલતા હતા ત્યારે મને એમ લાગે છે કે ભાજપાને મોટી તકલીફ એ છે કે ઇન્ડિયા ગઠબંધન નથી બોલી, ઇન્ડિયા. અરે ભાઈ, ઇન્ડિયાનું તો નામ લ્યો. કેવાતા રાષ્ટ્રપ્રેમી લોકો, તમે ઇન્ડિયા તો આખું બોલો. તમને કોંગ્રેસ આ વાતો હોઈ શકે, પણ તમને આવું ન હોઈ શકે. હું વચ્ચે નથી બોલ્યો. નંબર 2, એમને કીધી એક વાત કે ભાઈ 26/11 નો હુમલો મારે નહોતી કરવી. વાયા તો ક્યાંથી ગયું હતું ભાઈ? વાયા ગુજરાત જ રસ્તો ગયો હતો. સરકાર તમારી હતી અહીંયાથી. કઈ બોટ માંથી કઈ રીતે બધું સપ્લાય થયું હતું. અને ત્રીજી વાત એના કરતા પહેલગામ હુમલાની અંદરના કનેક્શનની અંદર ગુજરાતના રસ્તેથી ખાનગી પોર્ટ જે અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા ચાલે છે, ઉદ્યોગો દ્વારા, એ ખાનગી મુન્દ્રા પોર્ટ થી 21,000 કરોડનું પકડાયેલા ડ્રગ્સના નાણાંથી આ પહેલગામ ઉપર હુમલાના આતંકવાદીના જે ગ્રુપ સાથે લશ્કર તોયબા એની સાથે આ નાણાંની સંબંધ નીકળ્યો છે. એવું હું નથી કહેતો, કોંગ્રેસ નથી કહેતી, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કહી રહી છે. તેવા સંજોગોની અંદર સુપ્રીમ કોર્ટમાં છેલ્લી વાત કેન્દ્રની અંદર ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર હતી 2004 થી 14. કોંગ્રેસની નેતૃત્વની સરકારમાં 82,000 બાંગ્લાદેશીઓને એમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે ભારતમાંથી. અને કાયમ ચૂંટણીમાં પોતે મતની ખેતી કરનારી ભારતીય જનતા પાર્ટી જે વિભાજનની રાજનીતિ કરે, એમના શાસનમાં 1800 માણસોને ડિપોર્ટ કરવામાં આવ્યા. કઈ પ્રકારની વાત કરવા નીકળ્યા છો તમે? હેમંતભાઈ, ચાર મુદ્દા લીધા છે એમણે. એ ચારે મુદ્દાનો મારે જવાબ આપવો પડશે. હું એવું કહું છું ડોક્ટર દોશી અને અનિલભાઈ, હું એવું કહું છું તમારું ઘણું ખરાબ છે તો હું એવું કહું છું કે છેવટે આ ડિબેટ છે. હું જયારે પણ તમને લોકોને બોલાવું તો આ ડિબેટની ડેસ્ટિની એ છે કે આફ્ટર ઓલ એ ભાજપ કોંગ્રેસમાં કન્વર્ટ ચલો ફાઈન. ડોક્ટર, તો મૂળ એ મેચ્યોરિટીની જરૂર છે. તમે છોડો શું થયું? હેમંતભાઈ, તમારી સૂચનાનું પાલન કરીશ. એમણે 4 મુદ્દા ઉઠાયા. એક તો ઇન્ડી ગઠબંધનનો ઉઠાયો. હું એમ કહીશ કે ઇન્ડિયાનું આ એવું ઇન્ડી ગઠબંધન શબ્દ બોલું છું. ઇન્ડી ગઠબંધન જે પાકિસ્તાન પ્રેરિત જુદા જુદા સ્ટેટમેન્ટ આપીને કામ કરી રહ્યું છે. સુડો પાકિસ્તાની, જેના ઇન્ડી ગઠબંધનના મોટા પક્ષના નેતા રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ પાકિસ્તાન યુએનમાં ડોઝિયર તરીકે ઉપયોગ કરે છે. શરમ આવી જોઈએ. 26/11
સિક્યોરિટી લેબ્સ નતા તો શું આદરણીય સોનિયાજીએ એ લોકોને બોલાયા હતા મહેમાનો આવો ડોક્ટર. તમે મહારાષ્ટ્રમાં આવો તાજ હોટલ પર હુમલો કરો અને એટલે મને એવું લાગે છે ઝઘડશો નહીં. કે રાજકીય વાત કરવાના બદલે હા. 86,000 નો આંકડો ખોટો આપ્યો હા. હું અનેક આંકડા 86,000 બાટલા હાઉસથી માંડીને સાંભળો. બાટલા હાઉસથી માંડીને કાશીના હુમલાથી માંડીને અનેક વાત કરી શકું એમ છું હા, પરંતુ સાંભળો. આ એ ડોક્ટર, સમય નથી ડોક્ટર, હેમંતભાઈ હું એવું કહું છું કે હેમંતભાઈ, અત્યારે આ- દેશના લોકોમાં જબરજસ્ત ગુસ્સો આક્રોશ છે ત્યારે દેશ એક થવા માંગે છે અને ગુજરાતનો નાગરિક એટલીસ્ટ પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશી હોય એના વિશે ભાજપ અને કોંગ્રેસને એક રાહે ચાલતો જોવા માંગે છે એટલી મને ખબર પડે છે. એકદમ હવે સાચી તમે વાત છે. તમે એકબીજા ઉપર દોષારોપણ એટલા માટે કરશો. તો મેં સિદ્ધારામૈયાનું નામ ના ચાલો લીધું તમે હું મનીષભાઈ તમારી પાસે આવું તમે પેલા બે આ એક વાત સમજો થાવ ઉપરનો આંકડો છે, મારો મનીષભાઈ નથી. મનીષભાઈ 82,000 મનીષભાઈ બાંગ્લાદેશીને deport કર્યા, મનીષભાઈ ડોક્ટર મનમોહન ગુજરાતના સિંહની સરકાર, કોંગ્રેસની ગુજરાત સરકાર. મનીષભાઈ મારી એક રિક્વેસ્ટ છે બ્રિટિશ હાઈ કમિશનની સામે પાકિસ્તાન હાઈ કમિશનની ઓફિસે નીચે ત્યાં લંડનમાં એ આપણા લોકો એટલે કેટલી બહાદુરી બતાવીને એ પેલા પાકિસ્તાની કર્નલને પડકારતા હતા. હું એવું સમજુ છું કે તમે બંને એ જ સ્તરની વાત કરો જે ટોપી પહેરે ને એ જ ખાલી સૈનિક નથી હોતા બહુ બધા લોકો લડનાર હું માનું છું કે તમારામાં એક સૈનિક છે That is true. That કે is જે true. દેશ માટે બોલે અને છે એટલા માટે અને આપણે બધાએ મેચ્યોરિટી દાખવવાની જરૂર છે. અમારે ખર્ચની ફાઇન આ છે વાત ઓકે સ્પષ્ટ કીધી છે. ચલો ફાઇન હું એક બ્રેક લઉં બ્રેક પછી પાછા આવશું તો જે કેટલાક સવાલો આજના મુદ્દા પર દર્શકોના છે એને પણ હું પૂછવાનો પ્રયત્ન કરીશ મારી પાસે જે કંઈ સવાલો આવે છે મારા કેટલાક સવાલો બાકી છે એ પણ પૂછી છે બ્રેક સાહેબ પહેલી વાર જયારે હું તમને પૂછતો હતો કે હા. આની અગાઉ અત્યારે તો ઝુંબેશ ચાલી રહી છે કે જેટલા પણ ભારતના નાગરિકો નથી એ બધાને પકડીને બહાર કાઢો તમે મારો સવાલ સાંભળતા હોય તો સંઘાણી સાહેબ મારો સવાલ એ હતો કે અત્યારે તો એ ઝુંબેશ ચાલે છે કે આખા દેશમાં એટલે એટલીસ્ટ ગુજરાતમાં જે ભારતીય નાગરિકો નથી એને બહાર કાઢો તો એ અત્યારે ઝુંબેશ ચાલે છે બધાને પકડે છે ને બહાર નાખશે. હું એ સમજવા માંગુ છું કે પોલીસ અત્યાર સુધી એ બાંગ્લાદેશીઓને પકડતા ડરતી હતી કેમ અત્યાર સુધી ન પકડ્યા કેમ એ પોલીસની શું મજબૂરી હતી? જ્યારે કોઈ બાંગ્લાદેશીને હિંમતભાઈ પકડવામાં આવે જી ત્યારે એને મહિનો બે મહિના રાખવા પડે પોલીસ સ્ટેશનમાં એનો ખર્ચાની સરકાર પાસે વ્યવસ્થા છે. આ તો સારું છે કે અમદાવાદમાં પૈકડા 500 તો કમિશનર કરશે કડાકૂટને થશે. આ પ્રશ્ન કઈ એટલો અમદાવાદનો નથી પૂરા ભારતનો પ્રશ્ન છે. હમણાં બ્રહ્મભટ્ટ સાહેબ બોલ્યા કે ફોર્ડ ડોક્યુમેન્ટ ને પણ બાંગ્લાદેશીને જ્યારે એ લોકોએ આધાર પુરાવો મળતો જ નથી બાંગ્લાદેશી છે એના માટે શું કરવાનું એને કા બોર્ડર ઉપર મૂકી આવો અને ફોર્ડ ડોક્યુમેન્ટ ને ખોટું આધાર કાર્ડ હોય તો 467 ને 420 મુજબ ગુનો દાખલ કરો અને નવી કલમ તો મને યાદ નથી આ જૂની બોલું છું તો આ મુજબના ગુનાઓ દાખલ થઈ શકે પણ સૌથી સારામાં સારો પ્રિકોશન એ કહેવાય કે આજે ડિટેન્શન સેન્ટર ગુજરાતમાં કેટલા એ કોને મને અત્યારે ઉભું કર્યું ગુજરાતની અંદર ડિટેન્શન સેન્ટરમાં આવા 2,000-5,000 બાંગ્લાદેશીને રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ અને એને 6 મહિના સતત ફરજિયાત મજૂરી કરો અને જેમ અશ્વિની ઉપાધ્યાય સાહેબે એકવાર બોલેલા કે આ બાંગ્લાદેશી માટે 20 વર્ષ અને 25 વર્ષની સજા હોવી જોઈએ એવો હમણાં જો આદેશ થાય ને કાયદો બને ને તો એક બાંગ્લાદેશી ગુજરાતમાં ને ભારતમાં ન રહે. બીજું કે આ બાંગ્લાદેશી જો રહેશે સાહેબ તો જેમ પાકિસ્તાન છે હવે એને બાંગ્લાદેશ સાથે સંબંધ થયા આતંકવાદ તો રોજ તમારે આવશે તમારે ભાગીને બાંગ્લાદેશમાં જવું પડશે તમે ઇન્ડિયામાં નહીં રહી શકો બાંગ્લાદેશી અહીંયા આવશે આતંકવાદી થઈને અને તમે બાંગ્લાદેશનો આશરો લેવો. આ પરિસ્થિતિ ના આવે 5 વર્ષે 10 વર્ષે કારણ કે જયારે ધાર્મિક જનૂન અને યુદ્ધ થાય તો યુ વિલ બી નો મોર. આપણે નથી એવા ટ્રુ એટલે આ પરિસ્થિતિ થાય બાંગ્લાદેશીને પકડવા ક્યાંથી હિન્દી ભાષીને બંગાળી બોલતા હોય મોટા ઉદ્યોગો હોય દાખલા દહેજ છે અંકલેશ્વર છે કંડલા બંદર છે ત્યાંથી જ્યાં હમણાં બ્રહ્મભટ્ટ સાહેબે કીધું કે મકાનો અને કન્સ્ટ્રક્શન ચાલે છે ત્યાંથી પ્લસ જે સહેલાઈથી પકડવા હોય તો કોઈ પણ મોટા સિટીની અંદર સાહેબ બાંગ્લાદેશીઓ શાકભાજી વેચે બાંગ્લાદેશીઓ અને આશરો ચોક્કસ વિસ્તારમાં લે
એનું હું આધાર કાર્ડ એક વાત થઈ ગયું જાણવા ને, માંગુ તો છું. એ શાકભાજી હું સંઘાણી સાહેબ, હું એક વાત જાણવા માંગુ છું. હમણાં હું એક પોલીસના અધિકારી મિત્ર સાથે વાત કરતો હતો. મેં એમને એવું પૂછ્યું કે ભાઈ તમે લોકો પકડતા કેમ નહોતા અત્યાર સુધી? તો એણે એવું કીધું કે હેમંતભાઈ, અમે જેટલા પકડ્યા ને પાછા અમે ડિપોર્ટ કર્યા મહેનત કરીને, મહિનો 2 મહિના 3 મહિનાની મહેનત પછી, તો એ 4 દિવસે પાછા અમદાવાદમાં હોય છે. હું આ એટલે સરપ્રાઇઝિંગ છે કે એ કેવી રીતે બની શકે. તેણે કીધું પછી વર્ષોના વર્ષો એ પોલીસને એ ટેવ પડી ગઈ કે અમે એને નથી પકડવાના, કારણ કે તમે ડિપોર્ટ કરો તો એ પાછા આવી જાય. નહીં હિંમતભાઈ, એમાં એવું છે હા. કે ડિપોર્ટેશનની પ્રક્રિયા ઓફિશિયલ બાંગ્લાદેશની કેન્દ્ર જ્યારે ડિપોર્ટેશનની પ્રક્રિયા ચાલુ થાય તો જી, આપનો અવાજ ડિપોર્ટેશનની સંભળાય છે. પ્રક્રિયા ચાલુ થાય હા. તો ડિપોર્ટેશનની પ્રક્રિયા તમે ચાલુ થાય હા. તો તમે જે તે એસપી મારફત કે પોલીસ કમિશનર મારફત રાજ્ય સરકારને લખો, રાજ્ય સરકાર કેન્દ્રને લખે ને કેન્દ્ર અને બીએસએફ મારફત એને ઓફિશિયલ ત્યાંની સરકાર એક્સેપ્ટ કરે તો ડિપોર્ટેશન ગ્રાહ્ય ગણાય. અધરવાઇઝ જો તમને આધાર ન હોય ને છતાંય તમે ખાતરીપૂર્વક કહો કે આ બાંગ્લાદેશી છે તો એને બોર્ડર ઉપર મૂકી આવો, ધક્કો મારી દો. જેટલે ધક્કો હાલે અને એ દોડતો જાય તો બાંગ્લાદેશમાં જાય, પાછો વળે પાછો ચાલો, આ દેશ તો ઇન્ડિયામાં. ખૂબ માનવતાને ભરેલો પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ છે. ફાઇન કેપ્ટન. ઓકે કેપ્ટન મીરા, હવે હું તમને એક જ વસ્તુ કહું. હા, હમણાં પ્લીઝ એક પ્લીઝ પ્લીઝ. હા, બોલો પોલીસ બોલો. કર્મચારીનો મને ફોન આવ્યો હતો. જી એક પોલીસ કર્મચારીનો મને ફોન આવ્યો હતો, જી. સાહેબ એક બાંગ્લાદેશીને 6 મહિના સજા થઈ, હા. અમે રિપોર્ટ સરકારને કર્યો, સરકાર અમને જવાબ નથી દેતા. જામનગર રેલવે પોલીસ સ્ટેશનની અંદર 2 વર્ષથી એ પોલીસનું કામ કરે છે અને પોલીસનું ખાય છે અને મજા કરે છે. ધીસ ઇઝ ટ્રુ. ચાલો, હું માનું આજે છું કે આ તમે વખતે જામનગર એનો વારો આવી જશે. પોલીસને ફોન કરો. ચાલો, આ હોલ્ડ જામનગર પોલીસ સ્ટેશનમાં જે તમે કીધું મજા કરી આવતી એનો મળે ત્યાં એટલીસ્ટ સુધી ગુજરાતના શક્ય નથી. નાગરિકો તો કાયદા ગંભીર સરકાર બનાવો. અને પોલીસ પાસેથી એ અપેક્ષા રાખે છે કે આ વખતે બધાનો વારો આવી જાય. કેપ્ટન મીરા, એક સવાલ મને એ થાય છે કે કેપ્ટન મીરા, એક કેપ્ટન મીરા, મારો અવાજ તમને સંભળાય છે? ફાઇન, ચલો હું એમની પાસે આવું. મનીષભાઈ, તો મુદ્દો એટલો હતો કે ના તો કોંગ્રેસની સરકારમાં આ થયું ને આ કરવા જેવું હતું, ના ભાજપ અત્યારે કે ના તમે એવું કહો કે આ હતું ને આ કરવા જેવું છે. એ સર્વપક્ષીય બેઠકો ત્યાં થતી રહેતી હશે, પણ ગુજરાતના લોકોમાં, ભારતના લોકોમાં જે ગુસ્સો છે એ સમયે લોકો ફાઇનલી અપેક્ષા રાખે છે કે તમે બધા એક પંથ પર ચાલો. લાસ્ટ 30 સેકન્ડ મનીષભાઈ. નો નિશ્ચિતપણે કોઈ પોલિટિક્સ. પણ દેશની અંદરના ગેરકાયદેસર વસતા ઘૂસપેઠિયા હોય, ઇલીગલ આવે તે અનૈતિક કામગીરી કરતા એ તમામને ડિપોર્ટ કરવા માટેના એ સમયે યુપીએ સરકારમાં 2004 થી 14માં 82,000 બાંગ્લાદેશીને એમના દેશમાં પરત મોકલવામાં એવું પાર્લામેન્ટના પટલ ઉપર કીધું. અને આ સમયની અંદર 10 વર્ષમાં ભાજપા સરકારની અંદર જેને મોટા મોટી બૂમ પાડી એને 1800 નાગરિક મોકલ્યા એવું આપણું ઓફિશિયલ પાર્લામેન્ટમાં જવાબના ઉત્તરમાં કહેવામાં આવ્યું. મારી વાત એટલી જ છે, હા. ખરેખર પગલા લેવા હોય તો ગંભીરતાથી સરકાર કેવાય 20 વર્ષ કરતા વધુ સમયથી અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપા છે, 20 વર્ષ કરતા વધુ સમયથી સુરતમાં છે. આ કોર્પોરેશન આગળના નજર સામે સામાન્ય માણસનો ઓટલો તોડનારી ભાજપાના શાસકો 3 ટ્રિપલ એન્જિનની સરકાર હોય, 30 વર્ષ રાજ્યમાં હોય, ઓકે, હા, 11 વર્ષ સમજી ગયા ત્યાં લોકો, હોય, હા, તો આ હા. બધાની વચ્ચેથી હા. નિયમ પ્રમાણે, ખાલી હા, નિયમ પ્રમાણે, હા, હા, હા. નિયમ પ્રમાણે જો પગલા લીધા હોય, તંત્રી સંત્રી ને મંત્રી બધું હોય, ઓકે. અને તમે પગલા ન લ્યો અને કોંગ્રેસ ઉપર આરોપ કરો. કોંગ્રેસ ચાલો. વીટીવી ના માધ્યમથી સ્પષ્ટપણે કહે 2 સીટની કોઈ પણ બાબતમાં કોઈ પણ પગલા લેવાય. ઓકે. બાંગ્લાદેશીઓને બોલવું કે ગેરકાયદેસર વસ્તુ- બોલ્યા જ કરશે હવે. એ એમની પદ્ધતિ જે છે નહીં, છેક સુધી એમાં બોલ્યા વચ્ચે કરશે. નથી બોલ્યો. ડોક્ટર, તમારે જે કહેવું હોય એ તમે બોલો. તમે પણ 30 સવાલ સેકન્ડ એ કહી હતી. તમે મનીષભાઈ, 30 સેકન્ડ કહી હતી. કામમાં હું નિષ્ફળ સવા મિનિટ આપી. કોંગ્રેસ ઉપર તમારે મનીષભાઈ. આરોપ કરવા, એ તમારી માનવીય વૃત્તિ ઉપર રોક લગાવો. મનીષભાઈ, હું તમને પણ રિક્વેસ્ટ કરું છું કે again હું માન્ય- આ છેલ્લી માન્ય હતી તમારી વાત ખતમ. માન્ય તમારી વાત. ડોક્ટર, જો તો- એમણે તમારી ડોક્ટર, બધી રિક્વેસ્ટ એમણે બોલી લીધા પછી માન્ય કરી છે. ડોક્ટર, ગુજરાતના લોકોએ અપેક્ષા રાખે છે કે આ છેલ્લો ઘા રાણાનો હશે, આપણે પહેલો કહીએ છીએ આ છેલ્લો હશે, અને એટલીસ્ટ આ જે ફેક્ટરીઓ ચાલે છે એ બંધ થશે, પુરાવા જ્યાંથી ઉભા કરે છે એ બંધ થશે, અને જે લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરે છે ફાઇનલી એ ગુજરાતમાંથી બાંગ્લાદેશીઓ અત્યાર સુધીમાં જેટલા છે એને કાઢી મૂકશે. લોકોને ટ્રસ્ટ છે કે હેમંતભાઈ. સરકાર અને પોલીસ આ કરશે. હેમંતભાઈ, તમે ખૂબ સારી વાત કરી. પ્રજાનો વિશ્વાસ, આ એ જ સરકાર છે એ પ્રજાનો વિશ્વાસ પૂરો પાડશે. પણ મુશ્કેલી ક્યાં છે? જે કોંગ્રેસના ડીએનએમાં તુષ્ટિકરણની રાજનીતિ છવાયેલી છે એ કોંગ્રેસના નેતાઓ ગઈકાલથી બોલવા માંડ્યા છે ભાઈ.
અને હું તો એક જ વસ્તુ કહું છું ગમે ઈ બોલે, કે કરવાનું અમરેલા તમારે છે. છત્રી ના આપે હા. ભાઈ એ દાણી લીમડામાં હોય કે અહીંયા ત્રિકોણિયા બગીચા પાસે હોય કે રાજકોટમાં હોય કે સુરતમાં હોય કે આખા દેશમાં ક્યાંય પણ હોય હા એ ચંદોળા તળાવની આજુબાજુમાં જે એમના નેતા હોય એની છત્રી આપે છે ને Okay. અને તમને યાદ હોય હા. તો આવા ગેરકાયદેસર લોકોને પકડ્યા ત્યારે એક્ઝેક્ટ 1.5 વર્ષ પહેલા કોંગ્રેસના એક કહેવાતા એક ધર્મના નેતાએ કેટલું મોટું આંદોલન કર્યું હતું પોલીસોની પાછળ લાકડીઓ લઈને બંદૂકો લઈને પડ્યા હતા અને પોલીસને મારવા દોડ્યા હતા એ આપણે દ્રશ્યો જોયેલા છે Okay. એટલે જે કોંગ્રેસના ડીએનએ માં છે એ જ્યાં સુધી તુષ્ટિકરણ અને મતભેદની રાજનીતિ મને- જ્યાં સુધી નહીં જાય Okay. ત્યાં સુધી આ સમસ્યાનો સાચો ઉકેલ નહીં આવે. કેપ્ટન મીરાને સવાલ કરો છે. કેપ્ટન મીરા, મારો અવાજ તમે સાંભળી રહ્યા છો? પ્લીઝ, મારો એક સવાલ એ હતો કે બીએસએફ છે, પેરામિલિટરી છે, આપણે એવું કહીએ છીએ કે જ્યાં હ્યુમન ટુ હ્યુમન કોન્ટેક્ટ થાય છે ત્યાંથી એ પ્રવેશ નથી થતો. શું આજની તારીખે એ પોસિબલ હશે કે જ્યાં પેરામિલિટરી ફોર્સિસ આપણી સરહદોની રક્ષા કરે છે એટલીસ્ટ ત્યાંથી એ લોકો અંદર નથી આવતા? હું એટલે ચિંતાની વાત કરું છું કે માનો કે એટલી સહેલાઈથી આવી જઈ શકાય પાકિસ્તાનની બોર્ડર જેટલી આપણે એને સેન્સિટિવ બોર્ડર નથી સમજતા, અત્યાર સુધી મિત્ર રાષ્ટ્ર ગણતા હતા. તો કોઈ પાકિસ્તાની, તમે પાકિસ્તાન બોર્ડર સીલ કરશો તો પાકિસ્તાનથી જશે બાંગ્લાદેશ ને બાંગ્લાદેશથી એ ભારતમાં આવશે. એ ટ્રુ નથી, એ સાચું નથી. સી હેમંતભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હેમંતભાઈ. ત્યારે આપણે એ જાણવું ખૂબ જરૂરી છે. યુએસ જેટલો એક મોટો દેશ આજે એની સૌથી વધારે જે પ્રોબ્લેમ્સ છે એમાંનો સૌથી મોટો એક પ્રોબ્લેમ છે જી. જે ઇલીગલ ઘૂસણખોરો છે એમનો. જી યુએસ જેટલા સૌથી મોટા દેશમાં. જી. તો આજે જયારે આપણે અહીંયા બાંગ્લાદેશીઓ ઘૂસણખોરો જે ઇલીગલી આવે છે એમની વાત કરીએ છીએ ત્યારે આપણે સમજવાની ખૂબ જરૂર છે. અને સાથે બિફોર આઈ કમ ટુ ધેટ, અગર આપણે ઇઝરાયલની વાત કરીએ તો ઇઝરાયલ હેઝ વન ઓફ ધ બેસ્ટ સિસ્ટમ્સ જે મેં પોતે પણ જોયેલી છે. એ લોકોના 20 ફૂટ ઊંડા દિવાલો એમને બનાવેલી છે કેમ કે ત્યાંનું જે જ્યોગ્રાફિકલ લોકેશન Okay, છે, okay. ત્યાંનું જે કન્ટ્રીની સાઇઝ છે બહુ ડિફરન્ટ છે. જ્યારે આપણે ભારતની વાત કરીએ છીએ, જે તમે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે, ભારતની આપણી જે લેન્ડલોક બોર્ડર્સ છે, જી. જે આપણી કોસ્ટલ બોર્ડર્સ છે, જી. એ હ્યુજ છે. હા. અને એમાં પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત છે કે પોરસનેસ છે એમાં બહુ. તો જ્યારે આપણે વાત કરીએ છીએ આપણા બીએસએફ ના જે ગાર્ડ છે, સીઆરપીએફ ના ગાર્ડ છે, ચોકન્ના છે, આપણી વી હેવ વન ઓફ ધ બેસ્ટ સિક્યોરિટી સિસ્ટમ્સ. પણ બીકોઝ ઓફ ધીસ પોરોસિટી શું થાય છે કે જ્યારે આ ઇલીગલ બાંગ્લાદેશીઓ હોય કે ચાહે આ બાજુથી Okay, ઇન્ફિલ્ટ્રેશન થતું હોય તો સૌથી વધારે આમાં જે જોવા મળે છે એ શું છે? બે વસ્તુઓ. અહીંયા તમે જયારે સૌથી પહેલા પ્રશ્ન પૂછ્યો તો કે આપણી સાથે આવીને કેવી રીતે આ રહી જાય છે, કઈ રીતે જનરેશન સુધી રહી શકે છે, ત્યારે સૌથી મોટો એક પ્રશ્ન આવે છે કે આપણા જે પોતાના લોકો છે એમને આની ગંભીરતા સમજવી પડશે Yes, કે સૌથી ક્યાંય મોટો પણ સવાલ આ છે. લોકલ સપોર્ટ ન મળે. True. સૌથી મોટી વાત. અને એમાં તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહું કે કારગિલ યુદ્ધ જયારે થયું, જી. કારગિલ યુદ્ધમાં એક એવો ચરવૈયો હતો જેને પોતાની નાગરિકતા બજાવી, હું કહીશ કે એમને એને પોતાની એને જઈને નાગરિકતા કીધું હતું બજાવી, આર્મીને કે સતર્ક હું હતો. જોઉં છું એને તરત એ ઘૂસણખોરો. જાણ કરી કે આ વસ્તુ અહીંયા જે થઈ રહી છે એ મારા દેશની નથી અને આપણે કારગિલ વિજય દર વર્ષે ઉજવી રહ્યા છે છેલ્લા 25 વર્ષથી. અને એની સામે આપણે 26/11 નો પણ હુમલો જોયો. તો સરકાર પોતાનું કામ કરશે, મિલિટરી ફોર્સીસ પોતાનું કામ કરશે, પણ રાષ્ટ્ર આપણું છે, Fine. દરેક સૌથી મોટી વાત સામાન્ય છે. નાગરિકનું છે. જે સામાન્ય નથી એની પાસે બહુ મોટી તાકાત છે, True. જે છે 140 કરોડ નાગરિક Yes. હોવાની તાકાત છે. જો એ સતર્ક થશે, એ ચાલો, મદદ નહીં હું- કરે, એ જાગૃત હું- રહેશે. અને બે વસ્તુ એક જ મિનિટમાં, કેપ્ટન મીરા, હું બે એવું માનું છું કે જગ્યાએ કદાચ નાગરિક છે. સિસ્ટમની આ સમય છે અંદર જે સૌથી અને વધારે સિસ્ટમની સતર્ક રહેવાનો છે, જે નથી જાણતા એ જાણવાનો આ એટલીસ્ટ એ સમય છે. હું માનું છું કે દેશ પણ તૈયાર થઈ રહ્યો છે ને ગુજરાત પણ તૈયાર થઈ રહ્યું છે. ડોક્ટર અનિલ પટેલ, ડોક્ટર દોશી, સંઘાણી સાહેબ, મીરાબેન અને હાર્દિકભાઈ, પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે, આપની સમજણ સાથે ફરી મળીશું. આજે રજા આપશો. જય હિન્દ.